સૌથી પહેલા બ્રાઉઝરને ઓપન કરી લઈએ. ત્યાર પછી અહીં સર્ચ કરવાનું છે. પહેલા દેખાય છે idm.org એના પર ક્લિક કરું. તે સ્ક્રોલ ડાઉન કરીને મેડિકલ એન્ડ ડેન્ટલ એના પર ક્લિક આ પ્રકારની જોવા મળશે. ત્યાર પછી ડેન્ટલ અહીં છે મેડિકલ ઇન ફોર ગ્રેજ્યુએશન એના પર ક્લિક. ત્યાર પછી અહીં બીબીએસ અને બીડીએસ એના પર ક્લિક કરવું. આ પ્રકારની સ્ક્રીન કેન્ડિડેટ ક્વિક એક્શનની અંદર અહીં પહેલા છે આપણે પાઇપિન કરી અહીંયા નીટનો રોલ નંબર દાખલ કરવાનો. ત્યાર પછી નીટના સ્કોર કાર્ડની અંદર નામ છે દાખલ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે આપણે ઈમેલ એડ્રેસ. ત્યાર પછીનો ઓપ્શન છે ઈમેલ એડ્રેસ. તો ઈમેલ એડ્રેસ અહીં દાખલ કરવાનો છે. ઈમેલ આઈડી દાખલ કર્યા પછી મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નંબર પણ આવશે અને પિન પણ ટેક્સ્ટ મેસેજ દ્વારા મળી રહેશે. પછીનો ઓપ્શન રહેશે કેપ્ચર દાખલ કરીને આપણે બાય સિક્યોરલી આપણે પિન પરચેસ કરવાનો રહેશે. ત્યાર પછી ડેબિટ કાર્ડથી કરવું હોય તો ડેબિટ કાર્ડથી કરી શકાશે. નેટ બેન્કિંગથી કરવું તો નેટ બેન્કિંગથી કરી શકાશે અને યુપીઆઈથી લેવું તો યુપીઆઈ આપણે યુપીઆઈ દ્વારા કરી શકાય QR કોડ જનરેટ કરીને. અહીં તમે ફોનપે ગૂગલ પે કોઈ બી પ્રકારથી ફીસ ભરી શકો. ત્યારબાદ આ પ્રકારથી પિન અને યુઝર આઈડી જનરેટ થઈ જશે જેને આપણે સાચવવાનું રહેશે. ત્યારબાદ ફરીથી આપણે મેન વેબસાઇટ પર આવી જવું અને કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં જવું. ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન એની અંદર ફિલ ધ રજિસ્ટ્રેશન ફોર્મ, કન્ફર્મ રજિસ્ટ્રેશન પ્રિન્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર નીચે છે આપણે ક્લિક હિયર ન્યૂ રજિસ્ટ્રેશન એના પર ક્લિક કરી યુઝર નંબર અહીં દાખલ કરવાનો રહેશે. સિરિયલ નંબર યુઝર આઈડી એ આપણે પિનની અંદર યુઝર આઈડી છે. ત્યાર પછી 14 ડિજિટનો પિન જે આપણે પરચેસ કરીને લીધેલો છે એ દાખલ કરવાનો રહેશે. ત્યાર પછીનો સ્ટેપ છે મેલ આઈડી કે મેલ આઈડી આપણે રજિસ્ટ્રેશન વખતે જે પિન પરચેસમાં લખેલી તે જ મેલ આઈડી દાખલ કરવાની રહેશે. ત્યાર પછી મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર એવો દાખલ કરો કે જેની અંદર ઓટીપી આવશે અને પોતાનો હોય. મોબાઈલ નંબર દાખલ કર્યા પછી નીટનો રોલ નંબર દાખલ કરવાનો રહેશે. નીટનો રોલ નંબર દાખલ કરી એનો ઓપ્શન કેપ્ચર દાખલ કરવાનો રહેશે. કેપ્ચર દાખલ કરીને સબમિટ રજિસ્ટ્રેશન એટલે આપણે નીટ પ્રમાણે આપણું ફોર્મ ઓપન થઈ જાય છે અને નીટ પ્રમાણે જે બી ટાઈમે ફોર્મ ભરેલું એ પ્રમાણે નામ આવી જાય છે. મધર નેમ, ફાધર નેમ, કેન્ડિડેટનું નામ પણ આવી જાય છે. પછી આપણે સેકન્ડ સ્ટેપ છે પછીનો ઓપ્શન રહેશે કેટેગરી સિલેક્ટ કરવાનો. પછીનો ઓપ્શન રહેશે જેન્ડર. ત્યાર પછી ડેટ ઓફ બર્થ દાખલ કર્યા પછી આપ ટ્યુશન ફી માટે ગુજરાત સરકારના ફ્રી શિક્ષણ માટેનો લાભ લેવા માંગો છો તો એમાં યસ કરવાનું રહેશે. ત્યાર પછી ઓપ્શન છે કાસ્ટ સર્ટિફિકેટ નંબર જે જાતિના દાખલાનો નંબર દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ ડેટ એટલે જાતિનો દાખલો જે તારીખે આપણે ઇસ્યુ કરાવેલો છે એ તારીખ દાખલ કરવાની રહેશે. પછીનો ઓપ્શન છે ડુ યુ વોન્ટ ટુ એપ્લાય ફોર એનઆરઆઈ કોટા તો એમાં નો આવશે. પછી પીડબ્લ્યુડી એટલે હેન્ડીકેપ છે તો એમાં નો આવશે. અગર લાગુ પડે છે તો લઈ શકાય છે તમને. ડુ યુ વોન્ટ ટુ એપ્લાય લોકલ કોટા એટલે મહાનગરપાલિકાની અંદર જો આવતા હોય તો અમે એની અંદર યસ કરીને લઈ શકશો. નથી આવતા તો જે છે તે. ત્યાર પછી અલ્ટરનેટ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યાર પછીનો ઓપ્શન એડ્રેસ ફોર કરસ્પોન્ડન્ટ એટલે આધાર કાર્ડ પ્રમાણે એડ્રેસ દાખલ કરવાનો રહેશે. જે પત્ર વ્યવહારનું સરનામું છે તેમાં આધાર કાર્ડ પ્રમાણે
એડ્રેસ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી સ્ટેટ, જે રાજ્ય લાગુ પડે છે આપણને તે સિલેક્ટ કરવાનું રહેશે. તો ગુજરાત છે તો ગુજરાત લઈ લેવું. ત્યાર પછીનો ઓપ્શન છે ડિસ્ટ્રિક્ટ, જિલ્લો, જે પણ જિલ્લો લાગુ પડે છે તે આપણે સિલેક્ટ કરવાનો રહેશે. સુરત છે તો સુરત. ત્યાર પછીનો ઓપ્શન તાલુકો, તો તાલુકો પણ આપણને જે લાગુ પડે છે તે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી પિનકોડ, એટલે જે તે આધાર કાર્ડમાં પિનકોડ આપવામાં આવેલ છે તે દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી ડોમિસાઇલ સ્ટેટ, ની અંદર ઇન્ડિયા લેવાનું રહેશે. બર્થ પ્લેસ, જન્મ સ્થળ, જે પણ લાગુ પડે છે આપણને તે લેવાનું રહેશે. ગુજરાત છે તો ગુજરાત લઈ લઈએ. ત્યાર પછી બર્થ સિટી, વિલેજ, એટલે આપણે એલસી પ્રમાણે બર્થ સિટી, એલસીમાં જે પણ દાખલ કરવામાં આવે છે ગામ, સિટી, તે અહીંયા દાખલ કરવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે 10માનું 10 સ્ટાન્ડર્ડ, એમાં સીટ નંબર, તો 10માની સીટ નંબર દાખલ કરવાની રહેશે. ત્યાર પછીનો ઓપ્શન મહિનો પાસ થયાનું વર્ષ, તો એમાં માર્ચ છે તો માર્ચ લઈ લેવું. અને વર્ષ, જે બી વર્ષે આપણે 10માનું પાસ કરેલું છે તે. ત્યાર પછી એક્ઝામ બોર્ડ, ગુજરાત બોર્ડ છે, સીબીએસઈ બોર્ડ છે, આઈસીએસસી બોર્ડ છે, કે જે પણ લાગુ પડે છે તેના પર આપણે સિલેક્ટ કરીને અગાડીના સ્ટેપ પર જવાનું રહેશે. તો ગુજરાત બોર્ડ છે તો ગુજરાત લેવું. ત્યાર પછી તમારી શાળા કયા રાજ્યમાં આવેલી છે? ગુજરાત છે તો ગુજરાત, દીવ અને દમણ, કે જે પણ સ્ટેટ લાગુ પડે છે તો ગુજરાત છે તો ગુજરાત. ત્યાર પછી માર્કશીટ પ્રમાણે કેન્ડિડેટ નેમ, 10માની માર્કશીટ પ્રમાણે જે પણ નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહે છે. ટોટલ ઓપ્ટેન માર્ક, તો આમાં 10માની માર્કશીટમાં જે પણ મેળવેલા માર્ક દાખલ કરેલા છે તે દાખલ કરવાના રહેશે. આઉટ ઓફ ટોટલ માર્ક, એટલે કેટલામાંથી મેળવેલા છે તે દાખલ કરવાના રહેશે. ત્યાર પછીનો ઓપ્શન 12 સ્ટાન્ડર્ડ, એટલે કે 12માનું એક્ઝામ બોર્ડ, તો જે બી બોર્ડ લાગુ પડે છે તે ગુજરાત બોર્ડ તો ગુજરાત, આઈસીએસસી જે પણ લાગુ પડે છે તે લેવાનું રહેશે. ત્યાર પછી તમારી શાળા કયા રાજ્યમાં આવેલી છે તે, ગુજરાત તો ગુજરાત, દીવ દમણ, જે પણ રાજ્યમાં આવેલું હોય તે. પછી પાસિંગ મંથ અને યર, જે પણ મંથમાં પાસ કરેલું છે તે અહીંથી આપણે સિલેક્ટ રહેશે. માર્ચ છે તો માર્ચ, જે બી વર્ષે આપણે 12મું પાસ કરેલું છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી એસઆઈડી નંબર, એટલે કે આપણે માર્કશીટમાં જે પણ નંબર આપેલો છે એસઆઈડી, તે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યાર પછીનો સીટ નંબર માર્કશીટ પ્રમાણે દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી નંબર ઓફ એટેન્ડ, એટલે કેટલા ટ્રાયલ પાસ કરેલું છે. પછી સર્ચ ડેટા આપોઆપ આવી જશે. ફિઝિક્સમાં આમાંથી કેટલા, થિયરી, પ્રેક્ટિકલ, કેમેસ્ટ્રી, બાયોલોજી વગેરે. ત્યાર પછીનો ઓપ્શન રહેશે આપણો અપલોડ ફોટોગ્રાફ, ફોટો અપલોડ થઈ જશે. ત્યાર પછીનો ઓપ્શન જનરેટ પાસવર્ડ, એટલે એવો પાસવર્ડ લખવાનો જે આપણને યાદ રહેવો જોઈએ. પાસવર્ડ દાખલ કરવો. ત્યાર પછી રીએન્ટર પાસવર્ડ, જે સેમ જ પાસવર્ડ અહીં દાખલ કરવાનો રહેશે. પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરી ઓટીપી આવશે તે અહીંયા દાખલ કરવાનો રહેશે. 4 ડિજિટમાં આવશે. ઓટીપી દાખલ કરીને સેન્ડ. નેક્સ્ટ. પછીનો ઓપ્શન આવશે આપણે રજીસ્ટ્રેશન ડિટેલ, પછી ગો ટુ હોમ પેજ અને ડોક્યુમેન્ટ અપલોડ. તો આપણે ડોક્યુમેન્ટ અપલોડમાં જવું. એ છે 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, નીટની માર્કશીટ, ફૂલ લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ચોઈસ ફાઇલ પર જઈ ક્લિક બટન પર ક્લિક કરી અપલોડ. આવી જ રીતના બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી બધા ડોક્યુમેન્ટ ચેક કરી લેવા. ત્યાર પછી ટેક અપોઇન્ટમેન્ટ, એ ડોક્યુમેન્ટ તમે ક્યાં વેરીફાઈ કરાવવા જવાના છે. જ્યાં બી આપણને નીચેનું નજીકનું હેલ્પ સેન્ટર લાગે છે ત્યાં તમે ડોક્યુમેન્ટ કરાવવા માટે અહીંથી અપોઇન્ટમેન્ટ બુક કરી શકો. સેન્ટર સિલેક્ટ કરી તે સમય અને તારીખ આપણે અહીંથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. એ ડોક્યુમેન્ટ ક્યારે વેરિફિકેશન કરાવવા જવાના. ત્યાર પછી સબમિટ, અપોઇન્ટમેન્ટ બુક થઈ જાય છે એટલે આપણે આ રજીસ્ટ્રેશન ડિટેલ ચેક કરી લેવાની રહેશે. અને સીટ નંબર અને એસઆઈડી નંબર લાગે એટલે જનરેટ થઈ જાય. ત્યાર પછી કન્ફર્મ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી રજીસ્ટ્રેશન ડિટેલમાં જઈને અપોઇન્ટમેન્ટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અપોઇન્ટમેન્ટ પર ડાયરેક્ટ પ્રિન્ટ આપવાની રહેશે. ફરીથી આપણે બુક કરવાનું રહેતું નથી. એટલે આ અપોઇન્ટમેન્ટ જનરેટ થાય છે એની પ્રિન્ટ લઈ
લેવાની રહેશે આપણે. ત્યાર પછી પાછા રજીસ્ટ્રેશન ડિટેલમાં જઈ રજીસ્ટ્રેશન ડિટેલ પર ક્લિક કરી નીચે સ્ક્રોલ ડાઉન કરીને પ્રિન્ટ યોર રજીસ્ટ્રેશન લેવાનું રહેશે અને અપોઇન્ટમેન્ટ પ્રિન્ટ અને રજીસ્ટ્રેશન પ્રિન્ટ એ લઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા નજીકના હેલ્પ સેન્ટર પર તમારે જવાનું રહેશે, જ્યાં તમે ચોઈસ કરેલી છે જે તે ટાઈમે જવાનું રહેશે. આવી જ રીતના નવા વિડીયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો, જેથી તમારી કોમેન્ટ પર અમે તમને નવું શીખવીશું. થેન્ક યુ.